જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપમાં હું ભાવેશ મેર ફરી એક વખત માતૃભાષા વિષય ગુજરાતીના વ્યાકરણ વિભાગના આ વિડિયોમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું યુટ્યુબ ચેનલ અને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હાલની કોવિડ-19 કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સમય દરમિયાન સરકારશ્રી દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રાથમિકના દરેક ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન એટલે કે વર્ગ બઢતી આપવામાં આવે છે. એટલે વધેલા સમય દરમિયાન આપણે આવનાર તમારા ધોરણના અગત્યના કેટલાક વ્યાકરણના મુદ્દાઓનો અભ્યાસ કરીએ. આ તમારા પાયાના મુદ્દાઓ હશે જે તમને આવતા ધોરણમાં ઉપયોગી થશે અને કોઈ પણ ધોરણનું પાઠ્યપુસ્તક તમને 1 વર્ષ સુધી કામ લાગશે. જ્યારે કોઈ પણ વિષયનું વ્યાકરણ તમને ભણ્યા બાદ પણ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઉપયોગી થશે. એટલે હવેના કેટલાક સમય દરમિયાન આપણે બેઝિક નોલેજ એટલે કે પાયાના મુદ્દાઓની ચર્ચા કરીશું જે તમને આજીવન ઉપયોગી થશે. આજે આપણે એવો જ એક મુદ્દો લેવાનો છે, શબ્દકોશ. આપણે ધોરણ 5, 6, 7, 8 દરેક ધોરણમાં આ મુદ્દો ભણવાના છે. ભણી પણ ગયા છે. તમારે ભણતર પૂર્ણ કર્યા બાદ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાની હશે તો એમાં ગુજરાતી વિષયના વ્યાકરણના કેટલાક મુદ્દાઓના ઉત્તરો તમારે આપવાના થશે. એમાંથી શક્ય છે કે શબ્દકોશનો મુદ્દો પણ પૂછાઈ શકે. તો શબ્દકોશનો ઉપયોગ કઈ રીતે કરવો એની દરેક વિગતો આપણે ભણી ગયા છે. પરંતુ આ માહિતીને દ્રઢ બનાવવા માટે આપણે એકવાર એનું રિવિઝન કરી લઈએ જેથી કરીને તમને આ મુદ્દો ઉપયોગી થઈ શકે. શબ્દકોશને અંગ્રેજીમાં આપણે ડિક્શનરી તરીકે ઓળખીએ છીએ. જેમાં તમે નજર ફેરવી છે તો એક વિગત તમને જોવા મળી હશે. અંગ્રેજી ડિક્શનરી A to Z આલ્ફાબેટ પ્રમાણે ગોઠવાયેલી હોય છે. આ અંગ્રેજી ડિક્શનરીની વાત છે. આપણે ગુજરાતીમાં એને શબ્દકોશના નામથી ઓળખીએ છીએ. શબ્દકોશ ગુજરાતીમાં છે તો એમાં ટકાવારી ક્રમ પ્રમાણે ગોઠવણ કરેલી હોય. પણ ધ્વનિઓ બે પ્રકારના છે. કયા કયા? એક છે સ્વર અને એક છે વ્યંજન. સ્વર એટલે કયા અને વ્યંજન એટલે કે સ્વર એટલે આપણે જેને અ, આ, ઈ, ઉ તરીકે ઓળખીએ છીએ અને વ્યંજન કયા? ક થી હ સુધી વ્યંજનો છે. વ્યંજનનું ઉચ્ચારણ કરવા માટે આપણે સ્વરની મેળવણી કરવી પડે છે. જ્યારે સ્વરનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે આપણે કરી શકીએ છીએ. એટલે આપણે જ્યારે વ્યંજન બોલીએ છીએ ત્યારે એમાં સ્વર ભળેલો હોય છે જે આપણે ધ્વનિ શ્રેણી અંતર્ગત શીખ્યા. હવે બે પ્રકારના ધ્વનિઓ છે. અંગ્રેજીમાં એવું કોઈ હોતું નથી પરંતુ એને આપણે A, E, I, O, U આ બધા સ્વર તરીકે ઓળખીએ છીએ. પણ એની ગોઠવણ આપણે A to Z તરીકે કરીએ છીએ. જેથી ડિક્શનરીમાં તમે ABCD પ્રમાણે શબ્દો છે એ તરફ ગોતી શકો છો. જ્યારે આપણે ગુજરાતીમાં શબ્દકોશમાં શબ્દોને ગોતવા કઈ રીતે, કયા શબ્દ કયા વર્ણમાં હશે એને શીખવા માટે આપણે શબ્દકોશનો ઉપયોગ શીખવો. હવે તમે જે ડિક્શનરી અથવા તો ગુજરાતીનો શબ્દકોશ જોયો હશે તો તમને એમાં પહેલો અક્ષર અથવા તો પહેલો શબ્દ અ થી શરૂ થયેલો જોવા મળશે અને છેલ્લે તમને હ વાળો હ થી શરૂ થતા શબ્દો જોવા મળશે. શબ્દકોશમાં શબ્દોની ગોઠવણ કઈ રીતે હોય? સૌથી પહેલા સ્વરથી શરૂ થતા અને ત્યારબાદ વ્યંજનથી શરૂ શબ્દો આવે. આયા મેં કીધું કે હ સુધીના તો અ, શ અને ય આ ત્રણ અક્ષરનું શું એની પણ આપણે માહિતી મેળવીશું. પહેલા આપણે આ જોઈએ. સ્વરથી શરૂ થતા શબ્દો પહેલા આવે અને પછી આવે વ્યંજનથી શરૂ થતા. હવે સ્વરમાં પણ 12 શ્રેણીના ક્રમ પ્રમાણે એટલે કે અ વાળી લાઈન આપણે લઈએ અ, આમ,
ઈ ઈમ દીર્ઘ ઈ ઉ ઉમ આ છે એનો બારાક્ષરી ક્રમ. દાખલા તરીકે આપણે ક ની લાઈન લઈએ. ક કમ કા કામ કી કિમ કુ કુ કે કેમ કઈ. આ બધી બારાક્ષરીની વિગત છે. પહેલા ક થી શરૂ તો આવે, પછી ક કમ, દાખલા તરીકે કરવત, કંકાવટી, કાતર, કિચન. જો આમાં તમે શબ્દો જોશો તો આપણે બારાક્ષરીના ક્રમ પ્રમાણે જોઈએ તો કમ છે પછી હોય, પરંતુ આપણે જ્યારે શબ્દકોશમાં ગોઠવીએ છીએ ત્યારે આ પ્રમાણે શબ્દોને આપણે લઈશું. એટલે પહેલા કરવત, પછી કમ એટલે કંકાવટી, પછી કા એટલે કાતર, પછી કામ અને કી એટલે કિચન. તો આ રીતે આપણે શબ્દોને ગોઠવીશું. પરંતુ સ્વરવાળા શબ્દો પૂરા થાય પછી, એટલે આપણે જ્યારે શબ્દકોશ ખોલશું ત્યારે આપણને અ થી શરૂ થતા શબ્દો પહેલા જોવા મળશે. ત્યારબાદ કક્કાનો બારાક્ષરીનો ક્રમ પહેલા આવે. ક ની લાઈન કે બારાક્ષરી પ્રમાણે પૂરી થાય, પછી ખ ની લાઈન કે બારાક્ષરી પ્રમાણે, પછી ગ ઘ ચ છ ઝ ઝ ટ ઠ ડ ઢ. એ પ્રમાણે આપણને એમાંથી શબ્દો જોવા મળશે. બારાક્ષરીનો ક્રમ છે અ અમ આ ઈ ઉ ઋ. આવો એક વર્ણ અક્ષર તમે જોયો હશે. તો ઉ પછી આવે ઋ. એ ઐ ઓ અને ઔ. કક્કાનો ક્રમ ક થી હ સુધીનો મેં હમણાં તમને કીધું તો બે અક્ષરોનું શું થાય, આયા ત્રણ અક્ષરો જે આપણને આપ્યા છે એ ક્યાં જશે, એના માટેની વિગતો આપણે જોઈ લઈએ. પહેલો શબ્દ છે અ. હવે તમને ગુજરાતીમાં અ થી શરૂ થતા કોઈ પણ એવા શબ્દો મળશે નહીં જેથી ડિક્શનરીમાં એનો સમાવેશ કરવામાં આવતો નથી. ત્યારબાદ છે ક્ષ. ક્ષ છે જોડાક્ષર છે. કોનો આપણે ભણ્યા હતા ધોરણ 5 6 7 અને 8 માં. ક્ષ છે એ ક અને શરણાઈનો શ. શ નો જોડાક્ષર છે ત્યારે બને છે ક્ષ. જો આયા મેં એક વર્ણ નીચે નિશાની કરેલી છે હલંતની, એનો અર્થ એ થયો કે એમાં સ્વર ભળેલો નથી. ક આમ લખેલો હશે અને ક આમ લખેલો હશે, આમાં અ ભળેલો હશે, આમાં અ ભળેલો નથી. જ્યારે પણ આપણે સ્વર ધ્વનિ વ્યંજન ધ્વનિઓ અલગ પાડવાના છે ત્યારે આપણે એને અલગ બતાવવા પડે. ત્યારબાદ છે જ્ઞ. આ પણ જોડાક્ષર છે. કોનો જ્ઞ છે ઝ અને ય નો જોડાક્ષર છે. તમે બુકમાં જોતા હશો તો તમને આવું એક નિશાન જોવા મળશે. આ ય અનુનાસિક સ્વર છે, અનુનાસિક ધ્વનિ છે, જે ઝ સાથે ભળે છે ત્યારે જ્ઞ નું ઉચ્ચારણ આપણને થાય છે. અળથી શરૂ થતા નથી. ક્ષ જોડાક્ષર છે, જ્ઞ છે એ પણ જોડાક્ષર છે. એટલે ક્ષ થી શરૂ થતા શબ્દ ક્યાં આવે, ક ની લાઈન પૂરી થાય ત્યારબાદ ક્ષ ની લાઈન શરૂ થાય. ક પછી ડાયરેક્ટ ક્ષ. જ્ઞ વાળા શબ્દો જ્ઞાન શબ્દ ક્યાં આવશે, ઝ વાળા શબ્દો પૂરા થાય ત્યારબાદ. એટલે શબ્દકોશમાં સૌથી પહેલા અ થી અને છેલ્લો શબ્દ હ થી શરૂ થતો હોય છે. આ અંગ અને આ ઞ, આ બંને ઉપરાંત અણો અને અળો થી શરૂ થતા શબ્દો ન હોવાથી તેનો શબ્દકોશમાં સમાવેશ થતો નથી. એટલે આ બધા ધ્વનિઓ છે તો ખરા પણ એનાથી શરૂ થતા શબ્દો એટલે ન હોવાથી એનો ક્યાંય આપણને શબ્દકોશમાં ઉલ્લેખ જોવા મળતો નથી. આ બંને જોડાક્ષર છે એટલે એ શબ્દોના પૂરા થતા શબ્દો બાદ આવશે. કક્કાવારીમાં કનો બારાક્ષર પ્રમાણેનો ક્રમ આપણે જોયો. હવે જ્યારે બે અક્ષર સમાન હોય, દાખલા તરીકે કરવત અને કરવા ચૌ, તો આમાં બેમાં ક અને ર પહેલા છે, બે શબ્દો છે. તો આને આપણે ક્યાં મૂકવો, શબ્દ ક્યાં આવશે? દાખલા તરીકે પહેલો એક અક્ષર સરખો હોય, કમાન
અને કલા. તો આમાં ક હશે બેયમાં પહેલા, તો આને ક્યાં મૂકો? તો જ્યારે પહેલો અક્ષર સરખો હોય ત્યારે બીજા પ્રમાણે અને બીજો પણ સરખો હોય ત્યારે ત્રીજા પ્રમાણે, ત્રીજો પણ સરખો હોય તો આપણે ચોથા પ્રમાણે એનો ક્રમ નક્કી કરવાનો કે કયો મ પહેલા આવે કે લ પહેલા આવે, વ પહેલા આવે કે વા પહેલા આવે, ત પહેલા આવે કે ચ પહેલા આવે. અહીંયા આપણે મ અને લ જોઈએ તો આમાં પહેલો શબ્દ આવશે કમાન, પછી આવશે કલા. તો આ પ્રમાણે પ્રથમ શબ્દને છોડીને બીજા શબ્દ પ્રમાણે બે સરખા હોય, ત્રીજા પ્રમાણે ત્રીજો પણ સરખો હોય તો ચોથા પ્રમાણે ક્રમશઃ આગળ વધતું જવાનું હોય. વિભાજક અને વિભાજન, તો એમાં વિભાજક સમાન છે ત્રણેય, ચોથા અક્ષરમાં ન છે ને આમાં ક છે તો ક વાળો છે આગળ આવે એ પ્રમાણે આપણે કરવું. હવે આપણે જોઈએ કોઈ પણ અક્ષરનો બારાક્ષરનો ક્રમ પૂરો થાય ત્યારબાદ એનો જોડાક્ષર શરૂ થાય. દાખલા તરીકે કરવત શબ્દ અને કરવાચોથ શબ્દ આપણે લીધો. એક હતો ક્લેવર, તો ક્લેવરમાં ક અને લ જોડાયેલા છે તો આપણે અહીંયા ક સ્વતંત્ર છે એમ સમજીને એની લાઈનમાં લખી નાખવાનું નથી, પણ ક વાળા બધા સ્વતંત્ર શબ્દો પૂરા થાય ત્યારબાદ આપણે ક્લેવર શબ્દને લખવાનો થાય એના નંબર પ્રમાણે. દાખલા તરીકે સ્ફોટક અને સ્મરણીય. જો આ બંને શબ્દો સ ના જોડાક્ષર છે, એકમાં મ સાથે જોડાયેલો, એકમાં ક સાથે, તો ખ વાળો શબ્દ પહેલા આવશે ત્યારબાદ આપણે આને લઈશું સ્મરણ. મ ય ર લ વ શ શ પહેલા આવે ખ, એટલે સ્ફોટક શબ્દને આપણે આગળ લખવાનો છે, ત્યારબાદ આપણે સ્મરણીય શબ્દને લખવાનો થશે. તમે ઘણીવાર આવા શબ્દો પણ જોયા હશે. ડોક્ટરમાં આવી રીતે લખેલું હોય, ઓફિસમાં આવી રીતે લખેલું હોય, મોરમાં પણ આવી રીતે લખેલું હોય, ગોળમાં પણ આવી રીતે હોય. તો આ નિશાની કેવી છે? જે ઊંધી માત્રા બતાવે છે. આને સમૃદ્ધ અને વિવૃત શબ્દો તરીકે આપણે ઓળખીએ છીએ. આવા એ હોય કે ઓ હોય જેવા સ્વરોનો કોષ ક્રમ છે એ અને ઓ પ્રમાણે જ લખવાનો. કક્કામાં આપણે અ આ ઈ ઈ ઉ ઉ એ, તો એ પ્રમાણે આપણે ડ ડા ડી ડી ડુ ડુ ડે ડ ડે, તો ડોક્ટરનો ડો આવે એમાં જ આપણે આ ક્રમ લેવાનો રહેશે. આપણે કેટલાક શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને એકવાર નજર ફેરવી લઈએ. શબ્દકોશ સમસ્યા છે એ પ્રમાણેનો ઉપયોગ આપણે આ શબ્દકોશનો ક્રમ ગોઠવવા માટે કરીએ. જોઈએ એક જોડકું. શિક્ષક, શક્તિ, શબ્દ, શિખર, શિસ્ત અને શું. બધા જ શબ્દો શરણાઈના શ થી શરૂ થાય છે. કક્કાવાળીના ક્રમ પ્રમાણે આપણે પહેલા લઈશું સ્વતંત્ર જે શબ્દ હોય તે. તો આમાં આપણને બે શબ્દો મળે છે, એક શક્તિ છે, એક શબ્દ છે. હા, તો શક્તિ અને શબ્દ બંને જોડાક્ષર છે બીજા શબ્દ પ્રમાણે. તો આમાંથી આપણે લેવો હશે તો પહેલો સરખો છે તો બીજા પ્રમાણે આપણે બીજામાં ક સાથે જોડાયેલો છે, ક છે, આમાં બ છે. તો આ શબ્દને આપણે પહેલું સ્થાન આપશું શક્તિ, ત્યારબાદ શબ્દ. હવે આપણે કાથી શરૂ તાબીથી શાથી શી હસ્વથી શિક્ષક, શિખર અને શિસ્ત. તો આમાં આપણે જોઈશું શિક્ષક, ક થી બનેલો જોડાક્ષર છે, ખ આખો શબ્દ અને સ, એટલે આપણે ક વાળો શબ્દ પહેલા લઈશું શિક્ષક, ત્યારબાદ શિખર, ત્યારબાદ શિસ્ત. હવે બધો માત્ર એક શબ્દ શું. આ પ્રમાણે આપણો શબ્દકોશનો ક્રમ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં પણ ઘણા બધા આવા શબ્દકોશના શબ્દો આપેલા છે જેને આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવવાનો પ્રયત્ન કરીશું. આવતા તાસમાં આપણે એક નવી વ્યાકરણની માહિતીનો અભ્યાસ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રો સમય અનુકૂળ અથવા તો સમય મળે એ વ્યાકરણના મુદ્દાઓનો અભ્યાસ કરજો. તમારા માટે ઘણા બધા અગત્યના મુદ્દા આવનાર ધોરણોમાં પણ તમને ઉપયોગી થશે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ તમને ઉપયોગી થશે.
ફરી મળીશું વ્યાકરણના એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ.